ધનુષને જે ઉપાડીને પ્રચંડતા ચડાવે ને એની સાથે હું મારી દીકરીના વિવાહ કરીશ. આખા બ્રહ્માંડના વાયુ વેગે વાત ફેલાઈ ગઈ અને અહીંયા સીતાજીને સ્વયંવરમાં બધા લોકો પધાર્યા અને બધા લોકો જેવા ઊભા થાય ને એટલે શું કરે, આમ બોડી બતાવીને પછી ઊભા થાય અને પછી કે હું આ ધનુષને તોડીશ. પણ જેવા ધનુષને ઉપાડવા જાય એ ધોતી નીચે પડી જાય પહેરી હોય, એટલું બધું વજન જ એટલો હતો ને ધોતી પડી જાય. કેટલાય મોટા મોટા રાજાઓ આવે પણ કોઈનાથી ધનુષ ન ઉપડે. રાવણ કે હું ઉપાડીશ, પણ રાવણથી પણ ધનુષ ઉપડ્યું નહીં. ત્યારે જનક રાજાએ ભરી સભામાં કીધું, દેશ દેશ કે ભૂપતિ નાના, મોટા મોટા દેશમાંથી લોકો, મોટા મોટા રાજાઓ આવ્યા છે અને મને એ પણ ખબર છે કે સ્વર્ગના દેવતાઓ ગુપ્ત વેશ બનાવીને આ સભામાં બેઠા છે. પણ મારું એટલું દુર્ભાગ્ય છે કે મારે આવો એલાન જ ન કરવો જોઈએ. આ તો સભા બધા, મેં તો સમજ્યું હતું કે આ સભામાં બધા વીરો છે, પણ આ સભા વીરોથી ખાલી થઈ ગઈ છે આ પૃથ્વી. ત્યારે લક્ષ્મણ ઊભા થયા અને કહે છે, જનક રાજા આ શું બોલો છો? જ્યાં આગળ દશરથના પુત્ર રામ અને લક્ષ્મણ હોય ત્યાં આવી વાત ક્યારે ન કરવી જોઈએ. અરે મારા ભાઈ એકવાર મને ઈશારો કરી દે ને, એકવાર જો ઈશારો કરી દે ને તો આ ધનુષ આ બ્રહ્માંડને ગેંદની જેમ કરીને ઉછાળીને બ્રહ્માંડને ફાડી નાખું. ખાલી એક ઈશારો કરે. અને હકીકતમાં એ લક્ષ્મણજી સાક્ષાત અનંત શેષ છે અને એની ફેણ ઉપર કરોડો કરોડો બ્રહ્માંડ આપણા ટકી રહેશે. ત્યારે વિશ્વામિત્ર કહે છે, ઉઠવું રામ, હે રામ ઉઠો, અને ભંજવું ચાપા, એટલે કે છે કે આ ધનુષની ચાપ ચડાવો. આવી રીતે દશરથ રાજા એમના પુત્ર રામ ઊભા થાય છે અને ગુરુના આદેશનું પાલન કરે છે. જેવા ઊભા થયા અને ધનુષને પ્રચંડતા કરવા જાય, એવી રીતે ધનુષના બે ખડકા થઈ ગયા અને વીજળીની જેમ કડાકા થવા લાગ્યા. આવી રીતે પરશુરામજી એ સભામાં આવ્યા. કોને આ ધનુષ તોડ્યું? એનું મોત આવી ગયું છે, કાળને પુકારી ગયું છે. લક્ષ્મણજી કહે છે, આમાં આટલો ક્રોધ કરવાની શું જરૂર છે? અરે આવા ધનુષ તો અમે નાનપણમાં કેટલાય તોડી નાખ્યા, પણ ત્યારે તો કોઈ આવ્યું નહોતું. તમને કેમ આટલી બળતરા થાય છે? જનક આને સમજાવી દે, વિશ્વામિત્ર આને સમજાવી દે, આનો કાળ, આનું મોત આવી ગયું છે. તું કોની સામે બોલી રહ્યો છે? આ પરશુરામ છે, જેની 21 વાર આ પૃથ્વી પર ક્ષત્રિયોની નક્ષત્રી કરી નાખી છે. તું એની સામે બોલી રહ્યો છે. ત્યારે ભગવાન રામ કહે છે કે લક્ષ્મણ શાંત થઈ જાઓ. અને ભગવાન રામ સમજાવે છે. ભગવાન કહે છે કે હે પ્રભુ, હું તો ખાલી રામ છું અને આપ તો પરશુરામ છો. હું કોણ છું? હું તો માત્ર રામ જ છું. મારું નામ તો ખાલી રામ છે, પણ તમે તો પરશુરામ છો. તમે તો મહાન છો. જો રામે છે ને શાંત પાડી દીધા. આવી રીતે ભગવાન રામે પરશુરામજીને શાંત કર્યા અને પરશુરામજી શાંત થઈ ગયા. અને ત્યાંથી ભગવાન રામ પોતાના ઘરે ગયા વિવાહ કરીને. અને પછી એમને વનવાસ થયો, જે બપોરે મેં તમને કથા કરી. અને રાવણને ખબર પડી કે એક સુંદર સ્ત્રી પંચવટીમાં રહે છે, એટલે રાવણે પોતાના મામા મારીચને બોલાયા. મારીચને કે જલ્દી આવો મારી પાસે, આપણે જવાનું છે અને તમારે સોનાનું હરણ કરવાનું છે. કે ક્યાં જવાનું છે? કે પંચવટીમાં કોઈ રામ કરીને આવ્યો છે અને પોતાનો ભાઈ લક્ષ્મણ છે અને એની પત્ની સીતા, એનું હરણ કરવાનું છે. ત્યારે એ મામા મારીચ કહે છે કે હે ભાણિયા, સારું કર્યું તું મારી પાસે આવ્યો. તને હું સાચી સલાહ આપું, તું એ વ્યક્તિ સાથે પંગો મત લે. એની સાથે તું છે ને
આ યુદ્ધ મત કર, કારણ કે એ સાધારણ વ્યક્તિ નથી, એ સાક્ષાત ભગવાન છે. તને તો અંદાજો નથી, પણ મને તો અંદાજો છે કે એકવાર જ્યારે હું એમની સાથે યુદ્ધ કરવા ગયો, વગર ફરનું એટલે કે ધનુષ પર ચડાયા વગર ખાલી આમ જ તીર માર્યું હતું અને હું 400 ઘઉં એટલે કે 400 યોજન દૂર જતો રહ્યો હતો. અને જો ફર ચડાવીને માર્યું હોત તો મારું નામનું નિશાન મટી ગયું હોત. આવી રીતે મામા મારી જ ના પાડે છે. ત્યારે રાવણ કહે છે, જો મારી વાત નહીં માને ને તો હું તને મારી નાખીશ. ત્યારે મારી જ વિચાર કરે છે, રાક્ષસના હાથે મરું એના કરતા ભગવાનના હાથે ન મરું. હા, રાક્ષસના હાથે મરું તો નરકમાં જાઉં અને ભગવાનના હાથે મરું તો વૈકુંઠ મળે. કારણ કે કુરુક્ષેત્રમાં જેટલા મર્યા બધા વૈકુંઠને પ્રાપ્ત થયા. ભગવાનની આગળ જે મર્યા એ વૈકુંઠને પ્રાપ્ત થયા. મામા મારી જ એવું રૂપ, સોનાનું હરણ છે ને એવું રૂપ બનાવીને પંચવટીમાં આગળ જાય છે. ત્યારે સીતાજી કહે છે, આ હરણ મારે જોવે છે. આચાર્યો કહે છે કે ક્યારેક ક્યારેક પત્નીઓ કહી દેતી હોય કે આ 50 તોલાનો હાર જોવે છે, પણ ધણીને વચન આપતા થોડો વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણા કામની વાત નથી. એવું હોય તો ચાલ ઢાળવાસમાં કેટલાય મળે છે ઇન્વિટેશન જ્વેલરી, એ લઈ લે. 50 તોલાનો હાર આપણે ન ખપે, એના કરતા પગલો ન લઈ દે. અત્યારે 40,000 ભાવ છે તોલાનો. એટલે અહીંયા આગળ સંતોને આચાર્ય કહે છે, પણ ભગવાન એક વસ્તુ કહે છે, જો મારી જેમ તમે પણ સ્ત્રીની અંદર આસક્ત થઈ ગયા તો જેમ હું જંગલમાં રોતો તો એમ તમને રોતા કરી નાખશે. તમને રોતા કરી નાખશે. ભગવાનને રોતા કરી દીધા સીતાજી. ભગવાન શોધે છે, હે ખગ મૃગ હે પશુ મધુકર શ્રેણી તુમ દેખી સીતા મૃગ નયની. આવી રીતે ઝાડવાઓને પશુ પક્ષીઓને પૂછે છે કે મારી સીતાને જોઈ. ત્યારે સતીજી વિચાર કરે છે કે આ ભગવાન ન હોઈ શકે, કારણ કે આજનો સાધારણ મનુષ્યનું બૈરું ખોવાય તો પોલીસ ચોકીમાં જાય, ઝાડવાઓને ન પૂછે. કોઈની બૈરી ખોવાઈ ગયો તો કોઈ ઝાડવાને પૂછે, અલા ભાઈ મારી પત્ની ખોવાઈ ગઈ ક્યાં જોઈ? પશુ પક્ષીને કોઈ પૂછે, પણ ભગવાન પૂછે છે. તો ભગવાન રામ એ મારીચને મારવા માટે જાય છે, હરણને મારવા માટે. અને લક્ષ્મણજી પણ જ્યારે હરણે છે ને રામનો અવાજ કાઢ્યો તો સીતાજી લક્ષ્મણજીને પણ મોકલી લે છે. અને અહીંયા રાવણ આવ્યો અને રાવણ છે ને સીતાજીનું હરણ કરીને લઈ ગયો અને કીધું, તું મારી થઈ જા સીતે, હું તને સોનેથી મઢી નાખીશ અને જેટલી પણ રાણીઓ છે ને એને દાસી બનાવી દઈશ અને તને રાણી બનાવીને રાખીશ. પણ સીતાજી કહે છે કે તારી દુષ્ટ દ્રષ્ટિ છે, હું ક્યારે તારી સાથે વિવાહ નહીં કરું. હું તો એકવાર ભગવાનને ભરી ચૂકી છું, તો ભગવાન જ મારા સ્વામી છે અને એ ભગવાન આવીને જ તારો નાશ કરવાના છે. 14 વર્ષ સુધી એ અશોક વાટિકામાં લંકામાં સીતાજી ભગવાનના વિરહમાં બસ ભગવાનનું ચિંતન કરે છે. એક સમયની ઘટના છે કે સુગ્રીવ સાથે ભગવાન રામનું મિલન થાય છે અને બંનેવને બહુ દુઃખ હતા. બંનેવને ઘણા કહે છે કે સુગ્રીવની પણ પત્નીને બાલીએ લઈ લીધી હતી અને અહીંયા રામની પણ પત્ની સીતાજીને રાવણ લઈ ગયો હતો. તો સુગ્રીવ કહે છે કે પહેલા તમે મારી મદદ કરો, બાલીને સાથે યુદ્ધ કરીને મને મારી પત્નીને આઝાદ કરો, પછી હું તમને મદદ કરીશ. ભગવાને કાર્ય કર્યું અને સીતાજી માટે 18 નીલ સેના હતી. 18 નીલ, કરોડ પછી અરબ પછી ખરબ અને પછી નીલ આવે. 18 નીલ વાંદરાઓ હતા, વાનર સેના. એ બધી વાનર સેનાને અમુક સેનાને પૂર્વમાં, અમુકને પશ્ચિમમાં, અમુકને ઉત્તરમાં, દક્ષિણમાં, ભારતના ખૂણે ખૂણે બધી સેનાઓને મોકલી દીધી કે જાઓ અને સીતાજીનું અન્વેષણ કરો. અને આવી રીતે સીતાજીનું અન્વેષણ કરતા કરતા આ બધી સેના
રામેશ્વરમાં સેતુબંધમાં ત્યાં આગળ પહોંચી છે. ત્યાં સેતુબંધ બાંધ્યો નથી, પણ કે અહીંયા આગળ લંકામાં સીતા છે કે નહીં પહેલા પત્તો એટલે કે જાણકારી તો કરી આવો, પછી આપણે કંઈક કરીએ. ત્યારે બધા લોકો નલ નીલને કહે છે, પણ નલ નીલ કહે છે ના પાડે છે. અંગદને કહે છે, અંગદ પણ ના પાડે છે. ત્યારે જાંબવંતજીને કહે છે કે હે જાંબવંત, જ્યારે ભગવાને ત્રિભુવન માપ્યું હતું 3 પગલા જમીનમાં 2 પગલામાં, ત્યારે તમે 7 વાર પ્રદક્ષિણા કરી નાખી હતી અમુક જ ઘડીમાં, તો તમે જઈ શકો છો. ત્યારે જાંબવંતજી કહે છે હું જઈ શકું છું, પણ પાછો રિટર્ન આવીશ કે નહીં આવીશ એની કોઈ ગેરંટી નથી. આખી સભામાં સન્નાટો, એટલે શાંત થઈ ગયા કે જશે કોણ. ત્યારે જાંબવંતજી હનુમાનજીને પોતાની શક્તિ યાદ અપાવે છે કે હે હનુમાનજી મહારાજ, શું ઊભા છો? યાદ કરો તમારી શક્તિ. અને હનુમાનજીને બસ આટલું યાદ કરાવવાનું હતું જ. હનુમાનજી મહારાજ એ પર્વત ઉપર ઊભા થઈ ગયા અને ઊભા થઈને એ સમુદ્રની ઉપર 1200 કિલોમીટરનો જે દરિયો એક જ કલાકમાં પાર કરે છે. પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન વિધાના. બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન. બસ આટલું જ કીધું કે હે પવન કુમાર, હે હનુમાનજી મહારાજ, યાદ કરો તમારી શક્તિ. બસ આટલું કીધાની સાથે પવન સૌતાજ કઠિન જગમારી, જો નહીં હોય તાત તુમ્હારી. શ્રી રામ જય રામ જય જય રામ. હે હનુમાનજી મહારાજ, એવું કયું કાર્ય છે કે તમે ન કરી શકો? રામ કાજ લખી કવર તારા, સુનત હી ભય કિલોમીટરનો જે દરિયો હતો અમુક ક્ષણની અંદર એ લંકામાં પહોંચ્યા છે. આવી રીતે લંકામાં જ્યારે પહોંચ્યા તો લંકીની કહે છે કે જે લંકામાં પ્રવેશ કરે, જે જીવ એ પહેલા મારા મુખમાં પ્રવેશ કરે અને પછી બહાર નીકળે તો એ જઈ શકે છે. એ કાંઈ વાંધો નહીં, મોઢું ખોલો. જેવું મોઢું ખોલ્યું ભગવાન પેલા હનુમાનજી મહારાજ તો પેલા નાના થઈ ગયા એકદમ, અને લંકીનીના મુખમાં જઈને બહાર આવી ગયા. પણ તોય લંકીની કહે છે કે મારી સાથે છેતરપિંડી કરી છે તે હું તને નહીં છોડું. હનુમાનજી મહારાજ કહે છે મુહૂર્તમાં જ મને સ્ત્રીને મારવી સારું નથી લાગતું, પણ ઓલી તો શું કરે, આદત સે મજબૂર. ઘણા લોકો ન કે જેની આદત ખરાબ હોય ત્યારે જાય નહીં. તો હનુમાનજી મહારાજે એક મુશ્રિકા લીધી અને જોરથી એક મારી અને ધડાક દઈને એના મોઢામાંથી લોહી નીકળ્યું અને એ રાક્ષસી છે ને લંકાના ગેટ ઉપર ધરાશાયી થઈ ગઈ. ત્યારે એને છેલ્લે કીધું કે જ્યારે રાવણને, કુંભકર્ણને અને વિભીષણને બ્રહ્માજીએ વરદાન આપ્યું ત્યારે હું પણ ત્યાં હતી લંકીની કે, અને કીધું તું કે હે રાવણ, જે દિવસે આ લંકીનીને એક વાનર ભારે પડી જશે રાવણના ઊંડા દિવસો શરૂ થઈ જશે. એટલે આજથી રાવણના ઊંડા દિવસો શરૂ થઈ ગયા છે. બસ અમુક જ દિવસમાં રાવણનો અંત આવી જશે. અશોક વાટિકામાં ગયા અને
પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી. હનુમાનજી મહારાજને ભગવાને જે મુદ્રિકા, જે સોનાની વીંટી આપી હતી ને, રામ નામ લખેલી એ વીંટી હનુમાનજી મહારાજે જઈને સીતાજીને આપી. અને હનુમાનજી મહારાજ કહે છે કે હું હનુમાનજી છું અને ભગવાનનો દૂત સેવક છું. બસ તમારું અન્વેષણ કરવા માટે આવ્યો હતો કે તમે સુરક્ષિત છો કે નહીં. હવે હું પાછો જઈશ અને બધી સેનાને લઈને અહીંયા આવીશ, તમે ચિંતા ન કરો. પણ કે મને બહુ ભૂખ લાગી છે અને અહીંયા લંકામાં તો બધા માંસાહારી છે, હું પ્યોર વૈષ્ણવ શાકાહારી છું, તો ડુંગળી લસણ નથી ખાતો. કે અહીંયા બાજુમાં અશોક વાટિકાની બાજુમાં એક બગીચો છે, ત્યાં રાવણનો સ્પેશિયલ બગીચો છે, પણ એમાં જે નીચે પડેલા હોય ને એ જ ખાજો, ઉપરના ન ખાતા. કારણ કે રાક્ષસો મારશે. બંદર તો બંદર હે. હનુમાનજી મહારાજ તો ઝાડના થળિયામાં હલાવે અને બધા ઉખાડી બધી વાટિકાને જળ તહેશ નહેશ કરી નાખ્યું. બધા રાવણના છે ને પેલા તો વોચમેન આયા. વોચમેન આયા, બે ત્રણ લાફા મારીને બહાર કાઢી મૂક્યા. જેના લોહી નીકળી સીધા પડ્યા. પછી હોમગાર્ડ આયા, એને બરોબરના પટાઈ દીધા. પછી મિલિટરી ફોર્સ આવ્યો. જેમ જેમ મોટી મોટી વસ્તુ આવતી કે બધાને પટાવતા ગયા, ત્યારે મેઘનાથ આવ્યો અને કીધું કે એવી ઘેરો એને પકડી જ લાવો. છે કોણ? ત્યારે બ્રહ્મપાશમાં બાંધી અને એમને લંકામાં મહેલમાં લાવ્યો અને ગોળ 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 પૂછડી કરીને હનુમાનજી મહારાજ ઉપર બેસી ગયા. હવે સભામાં એવું લાગતું હતું કે આમાં રાજા કોણ છે, નોકર કોણ છે. રાવણ નોકર જેવો લાગતો હતો, હનુમાનજી મહારાજ રાજા જેવા લાગતા હતા. તે મારા સિપાહીઓને, સૈનિકોને, હોમગાર્ડને, વોચમેનને કેમ મારી નાખ્યા? મેં નથી માર્યા, હું તો ફળ ખાતો હતો અને મારી પાસે યુદ્ધ કરવા આવ્યા, મેં તો ખાલી આમ બચાવ કર્યો. એમાં તમારા બધા આમ દુબળા પતલા હોય, એમાં હું શું કરું? બરોબર ખવડાવવો જોઈએ ને, ઘી દૂધ ખવડાવો. આવું કીધું. તું છે કોણ? તારામાં આટલી બધી શક્તિ છે, તું છે કોણ? સાંભળવું છે? હનુમાનજી મહારાજ કહે છે સાંભળવો તો સાંભળો. જેના ઈશારા પર આ ત્રિભુવનના દેવતાઓ સમસ્ત કાર્ય કરે છે, જેના ઈશારા પર તમોગુણ, રજોગુણ અને સત્વગુણ આ સંસારમાં દરેક જીવાત્મા કર્મ કરે છે, એ ભગવાનનો હું દાસ છું. દાસોસ્મી મારું નામ છે હનુમાનજી મહારાજ. આ મારી લાંબી ઓળખાણ. સેનાપતિઓને, મંત્રીને કે આને શું કરવું? કે જે રાજાનો જે દૂત હોય ને એને ક્યારે મારવો જોવે નહીં, આ નીતિ કે છે. તો શું કરાય? આની પૂંછડી વાળી દો. પૂંછડી પર રિબીન ને કપડા ને બધું, બધાને કીધું કે આને પૂંછડીમાં જેટલી પૂંછડી છે ને એટલો કપડો લપેટી. હનુમાનજી મહારાજ બધું જોવે છે, કોના ઘરમાંથી કેટલું કપડું આવે છે, કેટલું બાળવાનું થાય છે. જેના ઘરમાંથી જેટલું ઘી, તેલ, કેરોસીન ને કપડા આવે ને એટલું એનું ઘર બાળવાનું થાય છે આપણે. અને હનુમાનજી મહારાજ તો પૂંછડી લાંબી કરતા જ જાય છે, લાંબી કરતા જ જાય છે અને બધા લોકો લપેટતા જાય અને પછી પૂંછડી હળગાઈ. હનુમાનજી મહારાજે એક જ રાઉન્ડમાં આખી લંકાને બાળી નાખી. શાસ્ત્ર કહે છે કે સોનું ક્યારે બળતું નથી, પણ એ દિવસે હનુમાનજી મહારાજે સોનાની લંકાને પણ બાળી નાખી. આ છે ભક્તિનો પ્રતાપ. બળી કે ન બળી? સોનાની લંકાને પણ હનુમાનજી મહારાજે બાળીને ભસ્મ કરી દીધી. કેમ? ભગવાનના નામથી. જેને વાણીમાં ભગવાનનું નામ છે ને એ નિશ્ચિત બધી વસ્તુ કરી શકે છે. આવી રીતે હનુમાનજી મહારાજે લંકાને બાળીને સમુદ્રમાં પૂંછડીને ઓલવી અને પાછા 1200 કિલોમીટર દરિયા કિનારે આવ્યા અને રાવણને મારવાનું થાય છે. હવે પ્રભુ એનો અત્યાચાર બહુ વધી ગયો છે. ખાલી ભગવાન રામે એમ જ કીધું હતું કે હનુમાનજી મહારાજ ખાલી જોઈને આવવાનું છે કે સીતાજી બરોબર છે કે નહીં, બીજું કાંઈ કરતા નહીં. જો એમ કીધું હોત ને કે તમારે મન ફાવે એમ તમે કરીને આવતો તો પછી તો એ તો રાવણનો ધો એન્ડ કરીને સીતાજી લઈને પાછા આવતા. એટલી શક્તિ એમનામાં હતી. જબ પાછા આવ્યા પછી પુલ બનાવ્યો અને બ્રિજ બનાવીને બધા લંકાના બોર્ડર ઉપર ઉભા છે. અંગદને મોકલ્યો. એ પણ કથા આવે છે, પણ આ કથા આજે આપણે હવે પૂરી કરવી છે. રાવણને મારવાનો છે પાછો.
રાવણને માર્યા વગર આપણે જવાનું નથી, એટલે જેમ બને જલ્દી મરે તો આપણે જે ઊંઘીએ જ છે. એટલે રાવણને મારવો તો પડશે, જીવ તો ન રખાય. તો આખી સેના લંકાની બોર્ડર ઉપર ઊભી છે અને રાવણને આદેશ આપી દીધો કે આવતીકાલે સવારે યુદ્ધ કરવાનું છે. પહેલા જ દિવસે કુંભકર્ણને મારી નાખ્યા અને પહેલા દિવસે 50% રાવણની સેના પતી ગઈ, બધી સમાપ્ત. રાવણે મેઘનાથને મોકલ્યો, અક્ષય કુમારને મોકલ્યો, બધાને મોકલ્યા, પણ એક પછી એક બધા લોકો પતી ગયા. હવે ભગવાન રામ એ રાવણને મારવા જઈ રહ્યા છે. રાવણની સાથે બહુ ધમાસાર યુદ્ધ થઈ ગયું છે. આવી રીતે રાવણ એકલો વધ્યો છે અને રાવણ ભગવાનની સાથે યુદ્ધ કરે છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. તાળીઓ સાથે જેટલી જોરથી તાળીઓ છે જલ્દી મળશે. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 આવી રીતે રાવણ જોવે છે, રાવણ જોઈ રહ્યો છે કે હવે મારા મોતના દિવસો નજીક આવી ગયા છે. રાવણના માથે ગીત દોડવા લાગ્યા અને વિચાર કરી લીધો કે મારો અંત સમય હવે આવી ગયો છે. ભગવાન એક પછી એક એના મસ્તક વીતે છે, પણ કોઈ ઉડી ઉડીને મસ્તક પાછા આવી બેસી જાય છે. કેમ? કારણ કે બ્રહ્માજીએ એને વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી એની નાભીમાં કોઈ બાણ નહીં મારે ત્યાં સુધી એનું મોત નહીં આવે. આવી રીતે ઘમાસાર યુદ્ધ થઈ ગયું છે અને બંને જણ જોરદાર યુદ્ધ કરી રહ્યા છે. ભગવાન પણ વિચાર કરે છે કે આ રાવણ કઈ રીતે મરે, પણ રાવણ મરતો નથી. એક તીર મારે, એક માથું પકડીને નીચે પડે, પણ બીજું માથું છે ને પાછું જોઈન થઈ જાય. એમ કરીને સવારથી લઈને સાંજ થઈ ગઈ. સ્વર્ગના દેવતાઓ કહે છે પ્રભુ મારો, જલ્દી મારો, કારણ કે આને તો અમને બહુ દુઃખી કર્યા છે. અમારી પત્નીઓને દાસી બનાવી દીધા અને અમને એના મહેલમાં ઝાડુ મરાવતો હતો. જલ્દી જેમ બને જલ્દી મારો. ત્યારે ભગવાને વિભીષણને કીધું કે હે વિભીષણ, આ તારો ભાઈ કેવી રીતે મળશે, જલ્દી બોલ. ત્યારે ભગવાનને એ વિભીષણ કહે છે કે એના નાભીમાં અમૃતનો કુંડ છે અને એ કુંડને એક સાથે તમે 31 બાણ મારશો તો જ એનું મૃત્યુ થશે. આવી રીતે રાવણને ખબર પડી ગઈ કે ભગવાને અભિમંત્રિત 31 બાણ લઈ લીધા છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. બસ આટલું સાંભળતાની સાથે ભગવાનનો ક્રોધ વધ્યો કે આ સંસારમાં બધાને આ રાવણ દુઃખી કર્યા છે, પણ આજે આ રાવણને નહીં છોડું. આજે એ દિવસ આવી ગયો છે
છેલ્લો દિવસ છે. બસ આટલું જોતાની સાથે ધરતી ડોલવા લાગી, આકાશ ડોલવા લાગ્યું, સમુદ્ર ખોળવા લાગ્યો, અપ્સરાઓના નૃત્ય બંધ થઈ ગયા. ત્યારે ભગવાન રામે એમના કાન પર 31 બાણ ચડાવીને એક સાથે 31 બાણ માર્યા છે. 10 બાણથી 10 માથા મારી નાખ્યા, 20 બાણથી 20 ભુજાઓ તોડી નાખી અને એક બાણ એ રાવણની નાભીમાં માર્યો અને રાવણ સીધો જમીન પર પડીને ભસ્મ થઈ ગયો. આવી રીતે આ રાવણ ધરતી પર ધરાશાયી થઈ ગયો. ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે જો આ કથામાં રાવણને મારવામાં આટલી તાકાત થતી હોય તો ભગવાનને કેવો પરિશ્રમ કરવો પડ્યો હશે, એટલા માટે આટલું જોર કરવું પડે. રાવણ જ્યારે ધરાશાયી થયો ને ત્યારે ભગવાન રામ કહે છે કે આ રાવણ છે ને પુલત્સ ઋષિમુનિની સંતાન છે. એમના દાદાનું નામ છે ને પુલત્સ ઋષિમુનિ હતા, બ્રાહ્મણની સંતાન હતો. એટલા માટે એ લક્ષ્મણ જાઓ એની પાસે અને કંઈક ઉપદેશ લો. રાવણ સૂતેલો છે, જમીન ઉપર ઢળેલો છે. ત્યારે લક્ષ્મણજી એમની પાસે ઉપદેશ લેવા જાય છે. આ છેલ્લો સાર આ રામ કથાનો. અને આને જીવનમાં જેને ઉતારી દીધો એ ભાવ પાર થઈ ગયો. અને જેને સાંભળ્યા છતાં પણ જો જીવનમાં ન ઉતરે તો કાંઈ કામ નથી. આ રાવણને જીવનમાં નતો ઉતાર્યો પણ લક્ષ્મણને ઉપદેશ આપે છે. મને ઉપદેશ આપો એમ જઈને ઉભો રહ્યો. એટલે રાવણને મોઢું ફેરવી નાખ્યું. લક્ષ્મણ સીધો દોડતો દોડતો ગયો અને કહે છે કે પ્રભુ જુઓ તો જુઓ, પેલું કહે છે ને કહેવત રસ્સી જલ ગઈ પર બલ લઈ ગયા. હજી સુધી જુઓ કેટલું મોઢું ચડાવેલું લાગે છે. લક્ષ્મણ તો ગયો ત્યારે ક્યાં ઉભો હતો? હું માથા પર ચડી, માથે ચડી બે કોઈ ઉપદેશ ન આપે, એના ચરણોમાં જઈને બેસી. કારણ કે માથા પાઈ જઈને ઉભો હતો લક્ષ્મણ, એને જ્ઞાન હતું. અને જ્યારે ચરણોમાં સે બેઠો ને બે હાથ જોડીને કીધું તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, મને ઉપદેશ આપો, મને જ્ઞાન આપો. ત્યારે રાવણ કહે છે મારા જીવનમાં પણ બે સારા વિચાર આવ્યા હતા. હું ધારું ને તો હું અહીંયાથી સ્વર્ગમાં જવાની સીડી એટલે કે લિફ્ટ બનાવી શકતો હતો. એવી મારામાં તાકાત હતી કે ખાલી એક બટન દબાવો એટલે સ્વર્ગ એટલે કે સ્વર્ગમાં પહોંચી જાય. મહરલોક એટલે મહરલોક, બ્રહ્મલોક એટલે બ્રહ્મલોક. જે લોકનું બટન દબાવો એ લોકમાં માણસ આ શરીરથી જઈ શકે એમ હતો અને હું કરી શકવાનો હતો. પણ મેં વિચાર કર્યો કાલે કરીશ, પરમ દિવસે કરીશ, અઠવાડિયા પછી કરીશ, 2020માં કરીશ. એમ આપણને પણ લોકો કહે કે તમે ધર્મમાં તમારું ધન લગાડો, પણ આપણે આવતીકાલે કરીશ, મહિના પછી કરીશ, 2 વર્ષ પછી કરીશ. એમ રાવણ પણ એ જ કહે છે લક્ષ્મણને કે મારામાં સારો વિચાર આવ્યો હતો પણ મેં આવતીકાલે કરીશ, પરમ દિવસે કરીશ. બીજો સારો વિચાર શું આવ્યો હતો? એક ભાગ પૃથ્વીને 3 ભાગ પાણી છે. એ કોઈને એક ગ્લાસે કામનું છે? એક ગ્લાસ ભરીને કોઈને કામનું છે? કોઈ કામનું નથી. રાવણ ધારે ને તો ત્રેતાયુગમાં એ બધા પાણીને મીઠું કરી શકે એવી તાકાત એની અંદર હતી. એટલે રાવણ કહે છે કે આ સારા વિચાર બે આવ્યા હતા કે સમાજ માટે સારું કામ કરી જાઓ. જો કરી હોત તો પાણીની શોર્ટેજ હોત, ક્યારે હોત? પણ રાવણે આ કામ ન કર્યા. સારા વિચાર આવ્યા હતા અને કરી શકતો તો પણ ન કર્યા. અને કે મારામાં ખોટા વિચારે આવ્યા. તમારી ભાભી સીતાનું જ્યારે મને ખબર પડી ને રાતે 8 વાગે ખબર પડી, 10:30 મારા મામાને ફોન કર્યો કે ક્યાં છો? એ કે હું કામમાં છું. કે જલ્દી અર્જન્ટમાં આવો. મામાને બોલાયા લંકામાં, કીધું કે સવારે આપણે છે ને વહેલી ટ્રેન પકડીને જવાનું છે સીતાજી અને અપહરણ કરવાનું. એટલે જ્યારે મને ખબર પડી કે સીતા પંચવટીમાં છે, એ ખોટું કર્મ છે, પણ તરત જ મેં એ કર્મને કરી નાખ્યું. અને સારું કર્મ હતું તો મેં લેટ ગો કર્યું કે આવતીકાલે કરીશ, પરમ દિવસે કરીશ, મહિના પછી કરીશ. આવી રીતે સીતાજીનું અપહરણ કરીને હું અહીંયા લાવ્યો અને મેં મારા જીવનમાં જો હું આજે મોતની સજા કરું છું.
તો આનો સાર એક જ છે લક્ષ્મણ, જીવનમાં સારા કર્મ સારા વિચાર આવે તો તરત કરી લેવા જોઈએ, અને ઊંડા વિચાર આવે તો કાલ ઉપર ટાળી દેવા જોઈએ, મહિના પછી વર્ષ પછી કરીશ. આ મારા જીવનમાં જો હું શીખી ગયો હોત તો આજે મારી દશા આવી ન હોત. તો આ સાર છેલ્લો રાવણ આપે છે, અને આપણે પણ આજની કથામાં આ સાર લઈને જવાનું છે કે જ્યાં સારું કર્મ હોય, સારું કાર્ય હોય, એમાં સૌથી આગળ હોવું જોઈએ. અને એ ધર્મ કરેલું ક્યારે ભગવાન છે ને ક્યારે રાખતા નથી. ભગવાન તમને હજારો ગણું કરીને આપે છે. એટલા માટે સારી વસ્તુને સ્વીકાર કરો, અને જે આપણામાં મનમાં બુદ્ધિમાં ખોટા વિચારો આવતા હોય એને ટાળી દેવા જોઈએ કે પછી કરશો. તો અહીંયા 11 વાગ્યા છે, રાવણ મરી ગયો છે. ભલે કથામાં મરી ગયો, પણ આપણા હૃદયમાં જે જીવતો છે ને એને પણ મારવાનો છે. આ 10 માથાવાળો બેઠો છે ને એને મારવાનો છે. અને એને મારવા માટે એક જ વસ્તુ કરો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જેમ રાવણને મારવા માટે ભગવાન રામને બહુ મહેનત કરવી પડી હતી, એમ આ 10 માથાવાળો રાવણ કામ, ક્રોધ, મોહ, મદ, માત્સર્ય, દમ, દર્પ, અભિમાન, ઈર્ષ્યા આ બધી વસ્તુ આપણા હૃદયમાં ભરી છે. એને જો મારવો હોય, અર્જન્ટમાં જલ્દી નહીં મરે, કોકને 2 વર્ષે મરે, 5 વર્ષે મરે, 25 વર્ષે મરે, એની કોઈ ગેરંટી નથી. પણ સતત આ બાણ મારતા રહેવા છે હરિનામ રૂપી. અને એક બાણ એવું લાગશે ને નાભી ઉપર કે આપણા હૃદયની અંદર બધા વિકારો નષ્ટ થઈ જશે, અને આપણે ભગવત ધામના અધિકારી બની જશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે અહીંયા ધન્યાણા ચોકડી મંદિર છે, અને એ મંદિર દર રવિવારે ત્યાં પ્રોગ્રામ થાય છે. દર રવિવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધી, બપોરે 12 થી 2 વાગ્યા સુધી. તો જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે બધાને નિવેદન કે આપ એ કાર્યક્રમમાં બધા પધારો. અને આવતીકાલે બપોરે 2 વાગે અહીંયા કથા શરૂ થશે, અને ભગવાનને 56 ભોગ લગાવવાના છે. આજે રામનો જન્મ થયો એટલે પણ બધાએ ભોગ લાવ્યા હતા. કાલે ભગવાન કૃષ્ણનો જન્મ છે એટલે બધાએ ભોગ લાવવાનું છે. અને કુંજ બિહારી
ગઈકાલે રાતે આપણે અમરીશ ચરિત્ર શ્રવણ કર્યું. અમરીશ રાજા થઈ ગયા અને બહુ પવિત્ર જીવન જીવવા વાળા હતા. આખી પૃથ્વીના રાજા હતા, પણ ધનની અંદર કોઈ આસક્તિ નહીં. 1000 પત્ની હતી, 1000, પણ કોઈ આસક્તિ નહીં. બસ માત્ર ભગવાનની સેવા કરવી. અને જ્યારે આવું પવિત્ર જીવન જીવે ને કોઈ, તો ભગવાન એના ગુણમાં પ્રગટ થાય છે. અમરીશ રાજાએ જ્યારે આવું પવિત્ર જીવન જીવ્યું, એટલે ભગવાન રામ એ કુળની અંદર પ્રગટ થયા, સૂર્યવંશની અંદર. હવે જે કુળની અંદર, જે પરિવારમાં ઝઘડા થતા હોય, ગાળો બોલાતી હોય, ખોટા કામ થતા હોય, ત્યાં ભગવાન આવે. સ્વામી પ્રભુપાદજી જે ઇસ્કોન સંસ્થાના આચાર્ય છે, એમણે જ્યારે અમેરિકા, લંડન, જાપાન, ન્યૂ જર્સી આ બધી અલગ અલગ જગ્યાએ પ્રચાર કર્યો, તો ફોરેનરો કહે છે કે स्वामी प्रभुपाद जी हमारा एक प्रश्न है, क्या भगवान प्रकट होते हैं तो भारत में क्यों होते हैं? अमेरिका में, लंदन में, जापान में क्यों प्रकट नहीं होते? तो स्वामी प्रभुपाद जी कहते हैं कि भगवान है ना दूध पीते हैं, दारू नहीं पीते, मांस नहीं खाते, वे तो मक्खन खाते हैं, इसलिए भगवान भारत में प्रकट होते हैं। क्योंकि भारत में आर्य संस्कृति के अनुसार जीवन जीते हैं और पाश्चात्य जगत में पशु जैसा जीवन जीते हैं। पण હવે બધું ફરી ગયું, હવે બધી જગ્યાએ શેર ભેળ, બધી જગ્યાએ મિક્સિંગ થઈ ગયું છે। ઘણા લોકો કે અમારા બાજુ ચેલાણા બાજુ છે ને બધા પથ્થર દળવાની ફેક્ટરીઓ છે, માર્બલના ટુકડા આવે જેના જેને દળવાની ફેક્ટરી છે। એક ભાઈ કહે કે મેં કીધું આ કેમ પથ્થર દળતા હોય? એ કે મરચું ને હળદર આવે મસાલા ને એમાં શેર ભેળ કરવા માટે, મિક્સિંગ કરવા માટે। ત્યારે મને વિચાર આવ્યો કે કળિયુગ આવ્યો એટલે બધી વસ્તુમાં મિલાવટ આવી ગઈ, માણસોમાં શેર ભેળ। कोई ओळखी न શકે કે આ બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે કે શૂદ્ર છે કે વૈશ્ય છે। મનુષ્યોની અંદર પણ મિલાવટ આવી ગઈ। પણ આજે મહામંત્ર એક ભગવાનનો એ છે કે સતયુગથી લઈને કળિયુગ સુધી બધાને તારી દેશે। મહામંત્રની અંદર એની એ જ શક્તિ છે, એમાં કોઈ મિલાવટ નથી। એટલા માટે ખૂબ જપવો જોઈએ મહામંત્રને, ભગવાનના નામને, શ્રદ્ધાપૂર્વક ભગવાનનું ભજન કરવું, ભક્તિ કરવી। અમરીશ મહારાજની એમની પરંપરામાં રાજા હરિશ્ચંદ્ર થયા, અને જે લોકો ભક્તિ ન કરતા હોય એને ખબર છે કે હરિશ્ચંદ્રને કેટલું કષ્ટ પડ્યું છે, કેટલું દુઃખ પડ્યું। ક્યારેક તો સાંભળ્યું જશે કોકના મોઢેથી કે રાજા હરિશ્ચંદ્રને કેટલું દુઃખ પડ્યું। હવે પરંપરામાં જ્યારે આવું જીવન જીવવા વાળા હોય એના ઘરે ભગવાન પ્રગટ થાય છે। હરિશ્ચંદ્રના પુત્ર થયા રોહિત, અને રોહિતના પુત્ર થયા ચંપ, ચંપના પુત્ર થયા સુદેવ, વિજય, ભરૂચ, આ એમના બધી પુત્ર પરંપરા છે। બાહુક અને બાહુકના દીકરા થયા સગર। બાહુક રાજાને 60,000 દીકરા હતા, એક બે નહીં। અને આ 60,000 દીકરા ભગવાન કપિલ, જે આપણે બિંદુ સરોવર સિદ્ધપુરની મેં વાત કરી ને, ભગવાન કપિલ ત્યાં તપસ્યા કરી અને ત્યાંથી ગંગા સાગર ગયા, પુરી, જગન્નાથપુરીની બાજુમાં તપસ્યા કરવા માટે।
તો બાહુક રાજાએ યજ્ઞ કર્યો, અશ્વમેઘ યજ્ઞ કર્યો. ઇન્દ્ર રાજાને લાગ્યું કે આ અશ્વમેઘ યજ્ઞ કરશે તો મારે સ્વર્ગની ખુરશી ખતરામાં પડી જશે. એટલે ઇન્દ્ર દેવતાએ ઘોડો ચોરી કરી અને કપિલ મહારાજનો જે આશ્રમ હતો ને ગંગા સાગર કલકત્તાની બાજુમાં આવ્યો, ત્યાં આગળ છુપાવી દીધો. હવે બાહુકના પુત્ર જે 60,000 હતા એ બધા રથ લઈને નીકળ્યા કે આ ઘોડો ગયો ક્યાં. આખી પૃથ્વી શોધી નાખી પણ આ ઘોડો મળ્યો નહીં. અને પછી એને ખાડા ખોદી નાખ્યા બધા. આ ખાડા ખોદી નાખ્યા એમાં પાણી ભરાણું એટલે એનું નામ જ પડ્યું સાગર. આ સમુદ્રને શું કે સાગર કહે છે ને. એ સગર રાજાએ ખાડા ખોદ્યા એટલે એનું નામ જ પડ્યું સાગર. અને એ ગંગા સાગરના જ્યાં ગંગા સાગર છે ને ત્યાં આગળ ભગવાન કપિલ મુનિના આશ્રમમાં આ 60,000 પુત્રો ગયા અને કીધું કે આખી પૃથ્વી શોધી પણ આ ઘોડો ક્યાં મળ્યો? ઋષિ મુનિના ઘરે. એ કે હવે તો ઋષિ મુનિઓ ચોરીઓ કરે છે. બસ આટલું કીધું અને એ ભગવાન કપિલ હતા. ભગવાનના 24 અવતાર હોય એમાં 5મો અવતાર ભગવાન કપિલનો છે. આવી રીતે ભગવાન કપિલને દોષ દેવા માંડ્યા અને ભગવાન કપિલે આંખ ખોલી, સમાધિ ખોલી અને જેવી આંખો ખોલી એ 60,000 દીકરાઓ હતા ને એ ભસ્મીભૂત થઈ ગયા, રાખ બની ગયા એક જ સેકન્ડમાં. ભગવાનનો અને ઋષિ મુનિનો જો કોઈ અપરાધ કરે તો એની આ દશા થતી. પણ પહેલા એવી તપસ્યા હતી, એવી સાધના હતી. હવે નથી કે તારું નખો જાય, તારું આમ થાય, કાઈ ન થાય, કોઈ ચિંતા કરજો નહીં. કારણ કે જે બોલવા વાળા હોય અને જે સાંભળવા વાળા હોય એમાં બંનેમાં કોઈમાં શુદ્ધતા ને પવિત્રતા છે જ નહીં. એ તો પહેલાના ઋષિ મુનિઓ એવી તપસ્યા કરતા, એવો બ્રહ્મ તેજ હતો. છે અત્યારે કોઈનામાં કોઈ તેજ નથી. બસ ફીકા પડી ગયા છે તેજ બધાના. શક્તિ પહેલાના લોકો પોતાની શક્તિનો ઉપયોગ ભક્તિ કરવામાં લગાડતા. હવે બધા લોકોની પોતાની શક્તિનો ઉપયોગ પૈસા કમાવામાં કરે છે, ધન કમાવામાં. જ્યારે રાગ થઈ ગયા તો સગર રાજા એમના પુત્ર થયા અસમંજસ. સગર રાજાના પુત્ર હતા, એનું નામ છે અસમંજસ. અને આ અસમંજસ રાજા આ 9મ સ્કંદમાં આખી બધી કથા આવે છે. 9મા સ્કંદમાં સંપૂર્ણ ભાગવત છે. એમાં 9મા સ્કંદમાં ભગવાન રામનું ચરિત્ર છે. તો એની વંશાવલી બતાવી છે કે આ વંશમાં કોણ છે. ત્યારે અસમંજસ્ય શોધ્યું અને એમને ખબર પડી કે મારા પિતા, આ 60,000 મારા કાકા, મારા પિતા એ બધા ગંગા સાગરમાં ભસ્મીભૂત થઈ ગયા છે. ત્યારે ભગવાન કપિલને કીધું કે હવે શું કરીએ? એ કે તમારા પિતાને જો સદગતિ કરાવી હોય તો તમે ગંગા નદીને પૃથ્વી પર લાવો. ભાગીરથી ગંગા કહેવાય છે ને. પહેલા સ્વર્ગમાં હતી એટલે એનું નામ મંદાકિની હતું. ભગવાને જ્યારે 2 ડગલા માપ્યા હતા ત્યારે બ્રહ્મલોકની તિરાડ તૂટી ગઈ અને એમાંથી પાણી આવ્યું, વિરજા નદી. અને એ જળ જ્યારે બ્રહ્મલોકમાં આવ્યું એટલે બ્રહ્માજીએ કમંડળમાં ધારણ કર્યું. અને એ જ જળ દેવતાઓએ પ્રાર્થના કરી એટલે સ્વર્ગમાં જ્યારે એ જળ આવ્યું, ગંગા નદીનું જળ, એટલે એનું નામ પડ્યું મંદાકિની. અને અસમંજસના પુત્ર થયા અંશુમાન, વિદવિદ્ધિ,
અને દિલીપ અને પછી ભગીરથ. ચાર વંશના લોકોએ તપસ્યા કરી પોતાના પિતાના કલ્યાણ માટે કે મારા પિતાની સદગતિ થાય. એક બે વંશવાળા નહીં, પણ અહીંયા આગળ કહે છે કે અસમંજસના પુત્ર થયા અંશુમાન, એને પણ આખું જીવન તપસ્યા કરી પણ માં ગંગા પ્રગટ ન થયા. અને અંશુમાનના પુત્ર થયા દિલીપ, અને દિલીપ રાજાએ પણ આખું જીવન તપસ્યા કરી તોય માં ગંગા પ્રગટ ન થયા. પહેલા પૃથ્વી પર નહોતી ગંગા, અને પછી દિલીપના જે પુત્ર થયા ભગીરથ, અને ભગીરથે એવી તપસ્યા કરી ગમે તે થઈ જાય પણ હવે પછીનો વેલો છે ને મારો એ તપસ્યા નહીં કરે. એવી કઠોર તપસ્યા કરી કે માં તમારે પ્રગટ થવું જ પડશે. અને માં ગંગા પ્રગટ થયા અને એ માં ગંગાજી કહે છે કે બોલો ભગીરથ શું જોવે છે? એ કે તમે પૃથ્વી પર આવો અને તમારા અંદર મારા 60,000 દાદાઓની અસ્થિ મારે વિસર્જન કરવી છે. એ પ્રેત યોનિમાં જતા રહ્યા છે. ત્યારે માં ગંગા કહે છે કો અપી ધાર્યાત વેગ, આ મારો વેગ છે ને એ બહુ એકદમ ફાસ્ટ છે. સ્વર્ગમાંથી હું અહીંયા પૃથ્વી પર આવું એને ધારણ કરવા વાળો તો કોઈ હોવું જોઈએ ને. નકર શું થશે? પતંત્યા મે મહી તલે, હું સીધી નરકમાં જતી રહીશ અને નરકમાં જેટલા જીવો છે એનું કલ્યાણ થઈ જશે. કારણ કે એને એના કર્મ પ્રમાણે દુઃખ ભોગવવું પડશે. ત્યારે અન્યથા ભૂતલમ વિતવા નૃપ પશ્યે રસાતલમ, એટલે કે રસાતળ એટલે કે હું પાતાળમાં જતી રહીશ અને નરકના પાપી જીવાત્માઓનું કલ્યાણ થઈ જશે વગર ભક્તિ કરે. ત્યારે ભગીરથ રાજા કહે તમે ચિંતા ન કરો, તમારા વેગને શિવજી ધારણ કરશે. આ ગંગા નદી, આ ગંગાનું જળ શું છે? ભગવાનના જમણા અંગૂઠામાંથી નીકળેલું સ્ત્રવ દ્રવ્ય છે, જળ છે, અને એને શિવજી પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. ઘણી જગ્યાએ લોકો કહે છે કે શિવજી જ ભગવાન છે, પણ સ્વયં કૈલાસમાં ભગીરથ ગયા અને ભગીરથજી કૈલાસમાં જઈને શિવજીને કહે છે કે માં ગંગાને પૃથ્વી પર આવવું છે પણ એના વેગને કોઈ ધારણ નથી કરી શકતું. શિવજી કે હું ધારણ કરીશ. ભગવાનના ચરણોનું ધોવન હું મારા મસ્તક ઉપર ધારણ કરીશ. અને આખી દુનિયા જાણે છે કે શિવજી પોતાના મસ્તક ઉપર, પોતાના જટામાં શિવજી ગંગા નદીને ધારણ કરે છે અને શિવજીની જટામાંથી જ આ ગંગા નદી પ્રગટ થાય છે. બીજી વસ્તુ, ગંગા નદીએ બીજી શરત મૂકી કે ચલો હું આ પૃથ્વી પર તો આવું, પણ લોકો છે ને હરિદ્વારની ટિકિટ કરાવશે 12 મહિને 6 મહિને ક્યારે પણ ટાઈમ મળે તો ટિકિટ કરાવે અને ટિકિટ કરાવીને મારામાં સ્નાન કરશે તો બધા પાપ કલવીને, એટલે મને કોણ પવિત્ર કરશે? કારણ કે સંસારના લોકો બધા પાપ કરવા વાળા છે. ત્યારે ભગીરથજી કહે છે કે તમે ચિંતા ન કરો. જ્યારે ભગવાનના શુદ્ધ વૈષ્ણવ ભક્તો જેને મુખમાં હરિનું નામ છે, જેને મુખમાં હરિનું નામ છે અને કર્ણમાં ભગવાનની કથાઓ હોય અને જેની રગ રગની અંદર હોય, કણ કણની અંદર, હરેક નસ નસની અંદર ભગવાનનો પ્રસાદ ને ભક્તિ હોય, એવા શુદ્ધ ભક્તો જ્યારે તમારામાં સ્નાન કરશે તો તમારા બધા પાપ લઈ જશે. કારણ કે એના હૃદયની અંદર સાક્ષાત ભગવાન વિરાજમાન છે. ભગવાનના ભક્તો, ભગવાનના વાલા વૈષ્ણવ ભક્તો ગંગા નદીમાં સ્નાન કરે છે. એ પોતાના પાપ ખોલવા નથી કરતા, પણ એ ગંગા નદીની અંદર સ્નાન કરે ને તો ગંગા નદીનો પણ પાપ છે ને એ વૈષ્ણવ ભક્તો લઈ લે છે. આટલી શુદ્ધતા ભગવાનના ભક્તની અંદર છે.
ગંગા મૈયા પણ બહુ ખુશ થઈ જાય જ્યારે ભગવાનના વાલા વૈષ્ણવ ભક્તો એમાં સ્નાન કરતા હોય છે. તો આવી રીતે ગંગા નદી આ ભૂતલ ઉપર પ્રગટ થઈ એ રાજા ભગીરથના એમની કૃપાથી પ્રગટ થઈ. આપણને કોઈને કીધું હોય તો હજી એક નદી કો પ્રગટ કરો, કોઈ કરી શકે? કોઈ ઢોરોમાંથી ઊંચા નહીં આવતા, કામ ધંધામાંથી ઊંચા નહીં આવતા, બીજાની નિંદા કરવામાં ઊંચા નથી આવતા, તો પછી જો અમે કોઈ ગંગા નદી પ્રગટ કરો. એ તો આવા રાજાઓ, આવા તપસ્વીઓ પ્રગટ થાય છે અને આપણા કલ્યાણ માટે માં ગંગાને પૃથ્વી પર પ્રગટ કરે છે. જો એમને ન કરી હોત તો આટલી બધી ગાડીઓ જાત ફૂલ ટ્રેનો ભરી ભરી લોકો ફૂલ તેરવા ક્યાં જાય છે? આજે પણ ઋષિકેશના એ ગંગા નદીના તટ ઉપર કેટલાય લોકો અગ્નિ સંસ્કાર કરે ને અડધું મળદું છે ને વાળીનું અંદર વિસર્જન કરે છે. તમે જોયું હોય કે ન જોયું, પણ અમે તો દર વર્ષમાં 3 વખત જઈએ, એટલે જોઈએ છીએ અમે તો. અને તોય એ મળદું નાખે છે બળેલું, તોય એ લોકો સ્નાન કરે છે. લોકો ગંગા નદીના કિનારે લેટ્રિન જાય, પેશાબ જાય, પણ તોય લોકો શ્રદ્ધાપૂર્વક ગંગા નદીનું જળને પીવે છે. જેનામાં શ્રદ્ધા છે એને. અને જેમ કે ઓ બેડ બહુ ખરાબ છે, અહીંયા ન પીવાય, જો ત્યાં સામે શું થાય છે નહીં. હરિયાણા અને દિલ્હીનું જેટલું પણ ગટરનું પાણી છે ને એ યમુના નદીમાં જાય છે. હરિયાણા આખી દિલ્હીનું જે પણ ગટરનું પાણી છે ને એ બધું યમુના નદીમાં જાય છે અને ત્યાંથી વૃંદાવનમાં આવે છે પાણી બધું. તો ત્યાંથી અમારા ગુરુદેવ પરમ પૂજ્ય રાધા ગોસ્વામી મહારાજ વિચરણ કરી જઈ રહ્યા હતા. તો એક બેન આયા છે ત્યાંથી, બોમ્બેથી, સુરતથી, તો આવ્યા ને કીધું કે માં તું પણ આવી જા. અરે આ તો ગંદુ ગટરનું પાણી ક્યાંથી આવે છે, આમાં થોડું નવરાય. ત્યારે ગુરુ મહારાજે તરત પોતાના વસ્ત્ર કાઢ્યા અને એ યમુના નદીમાં સ્નાન કર્યું અને જળ પણ પીધું. કારણ કે યમુના નદીમાં ભલે ગટરનું પણ જળ આવતું હોય, પણ એ જળને પણ પવિત્ર કરી નાખે છે. એટલી શક્તિમાં યમુનામાં છે. એટલા માટે શ્રદ્ધા રાખવી જોઈએ. અન્યથા શ્રદ્ધા નહીં હોય તો શું થશે? સંશય આત્મા વિનશ્યતિ, એ જીવાત્માનો વિનાશ થઈ જાય છે. શ્રદ્ધા હોવી જોઈએ. આવી રીતે ભગીરથના પુત્ર થયા શ્રુત, એના પુત્ર નાગ, આયુ ઋતુપર્ણ, સર્વકામ, સુદામ, સૌદામ, અશ્મક, ભુલક, દશરથ, એડવિડ, ખટવાંગ, દીર્ઘબાહુ, રઘુ, અજ અને દશરથ. આ આખી પરંપરા છે કે અમરીશ મહારાજની એ પરંપરાની અંદર દશરથ રાજા પ્રગટ થયા, પણ દશરથ રાજાને 3 પત્નીઓ હતી, પણ એક પણ પુત્ર નહોતો. સંતાન એક પણ પુત્ર, સુખ નહીં. ત્યારે ગુરુ ગૃહ ગયે તુરંત મહી પાલા. જ્યારે જીવનમાં કોઈ પણ કષ્ટ, કોઈ પણ બાધા, કોઈ પણ દુઃખ પડે ને તેને ગુરુની પાસે જવું જોઈએ. દશરથ રાજા શીખવાડે છે અને જઈને પોતાના ગુરુની પાસે ગયા. પોતાના ગુરુને કહે છે કે હે ગુરુદેવ, મારે બધા પ્રકારના સુખ છે, પણ એક સૌથી મોટું દુઃખ છે કે મારે એક પણ સંતાન નથી. ત્યારે યાજ્ઞવલ્ક ગુરુજી કહે છે કે હે રાજા દશરથ, તમે ચિંતા ન કરો,